અમદાવાદમાં અસલાલી હાઈવે પર ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો। જી હા, અકસ્માતોની વણથંભી વણઝાર લાગી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે। અમદાવાદ અસલાલી હાઈવે પર એક ઈંટો ભરેલી ટ્રક હાઈવે પર પંચર પડતા વચ્ચે ઊભી હતી। એ પંચર ભરેલી ટ્રકને મદદ કરવા માટે બીજી ઈંટો ભરેલી ટ્રક થોડા અંતર પછી જ વચ્ચે ઊભેલી જે ટ્રક હતી, પરંતુ આ ઊભેલી ટ્રકની પાર્કિંગ લાઇટ પણ ચાલુ ન હતી। એમને કોઈ પણ જાતનું રોડ સ્ટોપર પણ લગાવીને સિગ્નલ મૂકેલું ન હતું, જેથી છોટા હાથી ચલાવનાર ડ્રાઈવરને આગળ ઈંટો ભરેલી ટ્રક સાથે જોરથી અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો। અથડાતાની સાથે જ ઘટના સ્થળ ઉપર જ છોટા હાથી ચાલકનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ છોટા હાથી ચાલકનું નામ મેહુલ ડાભી હતું અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો આ એક કહી શકાય કે ખરેખર દુર્ઘટના સામે આવી છે, જેમાં એક ટ્રકને પંચર પડ્યું। આ લોડિંગ ટ્રક હતી, તેમાં ઈંટો ભરેલી હતી, તેમાં પંચર પડ્યું। રસ્તા વચ્ચે આ ટ્રક ઊભી હતી, પરંતુ આ ટ્રકે ઇમરજન્સી લાઇટ ચાલુ નહોતી કરી કે પછી રોડ સ્ટોપર જે ટ્રકવાળા પાસે હોય તે પણ તેણે નહોતું લગાવ્યું। પરિણામે પાછળથી છોટા હાથી લઈને એક વ્યક્તિ, જે મેહુલ ડાભી નામ હતું, તે છોટા હાથી લઈને આવી રહ્યો હતો અને તેને આ ટ્રક ન દેખાતા તેને સીધી જ જે તેની છોટા હાથી હતી તે ટ્રકમાં ઘૂસી ગઈ હતી। ટીવી પર આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર કે કેટલો આ ગમખ્વાર ને ગંભીર અકસ્માત છે, જેમાં છોટા હાથીનો કચ્ચર ઘાણ વળી ગયો છે અને જે ડ્રાઈવર હતો મેહુલ ડાભી, તેનું પણ ઘટના સ્થળે મોત થયું છે। આ એ જ કાળમુખી ટ્રક છે જે રસ્તા વચ્ચે ઊભી હતી અને તેણે એક ડ્રાઈવરનો ભોગ લઈ લીધો।